मीठी महक गुजरातनी, मीठी महक गुजरातनी। અહીં વંદના થાતી કાયમ સોનેરી પ્રભાતની, અહીં વંદના થાતી કાયમ સોનેરી પ્રભાતની। मीठी महक गुजरातनी, मीठी महक गुजरातनी। શ્વાસમહી ગુજરાત અને ઉચ્છ્વાસમાં ગુજરાત છે। અહીં મિલનમાં કે પછી પ્રવાસમાં ગુજરાત છે। વૃક્ષ પવન પહાડ લીલા ઘાસમાં ગુજરાત છે। વૃક્ષ પવન પહાડ લીલા ઘાસમાં ગુજરાત છે। કર્મ કૌશલ સ્નેહ સરોવર કમી નથી કોઈ વાતની। मीठी महक गुजरातनी, मीठी महक गुजरातनी। ચંદનથી પણ અધિક સુવાસિત અહીંની માટીના કણકણ। સાબર તાપી અને નર્મદા ચાંદી જેવા ચમકે રણ। નાવ ચલાવે રેતીમાં એવો શૂરો એક એક જણ। નાવ ચલાવે રેતીમાં એવો શૂરો એક એક જણ। અહીં ગવાતા ગરબામાં પણ રાત ઝૂમે રણિયાતની। હે मीठी महक गुजरातनी, मीठी महक गुजरातनी। મીઠી મહેક ગુજરાતની આ શ્રેણીના તમામ દર્શક મિત્રોને મારે સતયુગની એક વાત કહેવી છે। સતયુગમાં મા બાપ ગમે તેટલા વૃદ્ધ હોય, ગરીબ હોય, કંગાળ હોય, તેમ છતાં મા બાપને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવતા હતા। તેમની ચરણ રજને માથે ચડાવવામાં આવતી હતી। તેમની ઈચ્છાઓને માન આપવામાં આવતું હતું। તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવામાં આવતા હતા। તેમના સ્વમાનની રક્ષા થતી હતી। તેમનો મોભો જળવાતો, તેમનો આદર અને સત્કાર કરવામાં આવતો। સંતાનો સાચા હૃદયથી મા બાપની સેવા કરતા। મુકુંદભાઈને 3 દીકરીઓ અલ્પા, અંકિતા અને દીપા। જયેશભાઈ, શૈલેષભાઈ અને રાકેશભાઈ એ 3 એમના જમાઈઓ। મુકુંદભાઈ, તમારી આ સામાજિક સેવાનો પ્રસાર જોતા એવું લાગે છે કે કુદરતે તમારી પર ચોમેરથી અસીમ કૃપા વરસાવી છે અને એમાંય તમને તમારા તમામ કુટુંબીજનોનો જે સાથ સહકાર મળે છે એ ખરેખર અકલ્પનીય છે। તો આ બાબતે તમે શું કહેવા માગો છો? શૈલેષભાઈ, જે તમે કહ્યું એ 100% વાત સાચી છે। બધાના સહકાર વગર અને બધાના સાથ વગર કોઈ પણ સંજોગોમાં પ્રગતિ શક્ય જ નથી અને સૌનો સાથ, સૌનો સહકાર એ હોય તો જ આગળ વધાય। એમ મારું આખું ફેમિલી મને ખભે ખભો મિલાવીને મને દિલથી ખૂબ જ હેલ્પ કરે છે અને સમાજ માટે આપણી કંઈક કર્તવ્ય આપણું છે એમ સમજીને મારું આખું ફેમિલી, મારા 3 દીકરીઓ, 3 જમાઈ, મારો સન અને મારી ડોટર ઇન લો બધા જ દરેક એક નર્સિંગ હોમમાં પોતાના મા બાપ છે એમ સમજીને એ લોકો ફરજ બજાવે છે। એમાં જયેશ કુમાર એ મારા સૌથી મોટા જમાઈ છે। નમસ્તે શૈલેષભાઈ અને મિત્રો, અમે લોકો અહીંયા આગળ ઇન્ડિયન નર્સિંગ હોમ પ્રોગ્રામ કરીએ છીએ। એમાં મુકુંદભાઈએ મને ગેટવે કેર સેન્ટર ઇટન ટાઉનની જવાબદારી આપેલ છે। બેઝિકલી હું ફાર્માસિસ્ટ છું। આઈ એમ અ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ। અહીંયા આગળ ન્યૂ જર્સી, ન્યુયોર્ક, મિશિગન અને મારી પોતાની ફાર્મસીમાં હું કામ કરતો હતો। પણ આજથી 3 વર્ષ પહેલાં મુકુંદભાઈએ કીધું કે જયેશભાઈ બસ હવે આપણે થાય છે કે આપણા ફેમિલી માટે
અને બધા બા દાદાઓ છે એની આપણે સેવા અને સહકાર સારી રીતના મળી શકે એના માટે હવે તમારે અમારી જોડે જોડાવાનું જ છે. એકચ્યુઅલી મને બહુ બિઝી લાઈફ ગમતી હતી એટલે મેં કીધું કે ભાઈ ફાર્મસીની લાઈફ છે બહુ બિઝી છે અને વર્ક પ્રેશર નહીં વધારે સારું હોય એટલે વધારે મજા આવે છે. પણ એમણે કીધું ના, તમે અહીંયા એકવાર ચાલુ કરો અને પછી તમે જુઓ, તમને અહીંયા જેવી મજા કોઈ જગ્યાએ નહીં આવે. અને અત્યારે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જે કીધું એકદમ સત્ય છે. મારી માળાનું બીજું પુષ્પ એટલે મારી મોટી દીકરી અલ્પા અને જયેશ કુમાર ની સાથે અલ્પા છે. અને અલ્પા, અમે અમારી સેલ્ફને ઘણા ભાગ્યશાળી માનીએ છીએ કે અમારી પાસે ભગવાને એમના આ મા બાપની કુખે જન્મ આપ્યો. અને આ મારા પપ્પાનું આ એક સ્વપ્ન હતું જેને ફૂલફિલ કરવામાં કે જેને આગળ લઈ જવામાં અમે મદદ કરી શકીએ છીએ. અને જેમ પપ્પા કહે છે એમ કે જ્યારે, અને જયેશે બી કહ્યું કે એક ઋણ પૂરું કરવા માટે અનેક જન્મો લેવા પડે છે, પણ અહીંયા અમે એક સાથે ભગવાને અમને ઓપોર્ચ્યુનિટી આપી છે કે એક સાથે અમે ઘણા બધા ઋણ એક જ લાઈફમાં પૂરા કરી શકીએ છીએ. જે પપ્પાએ પહેલું શરૂ કર્યું હતું, જેમ હું એમની પહેલી દીકરી છું એમ પહેલાં ખોળાની છું, એમ આલ્મેડા સેન્ટર એમનું પહેલાં ખોળાનું છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ મનીષા છે. હું અહીંયા છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. હું રિક્રિએશન આસિસ્ટન્ટ છું. મને ક્યારેય એવું નથી થયું કે મારા પેરેન્ટ્સ અહીંયા નથી. હું છેલ્લા 11 વર્ષથી ઇન્ડિયા નથી ગઈ સમય સંજોગોને લીધે, પણ મને ક્યારેય એવો આભાસ નથી થયો કે હું અહીંયા એકલી છું. સો મુકુંદબેન અને રમાબેન મારા માટે મારા પેરેન્ટ્સ છે. અને બીજું એ કે બા દાદાઓ પાસેથી એટલું બધું શીખવા મળ્યું છે, એટલું બધું જાણવા મળ્યું છે કે એમ થાય કે ભગવાને મને બહુ એક સરસ તક આપી જીવનમાં. એક મારો દસકો એવો સુધારી દીધો ભગવાને કે લાઈક એટલી ભક્તિ કદાચ હું ઘરે હોત તો હું ના કરી શકત, કે હું સતત અવિરત 10 વર્ષથી હું અહીંયા આ જ કામ કરી રહી છું ભક્તિનું. સૌને જય સ્વામિનારાયણ. મારું નામ મુદ્રિકા પટેલ છે. અહીંયા અરિસ્ટા કેર નર્સિંગ હોમમાં હું કામ કરી રહી છું. અને આ નર્સિંગ હોમ નથી પણ એનો કોઈ શબ્દ જ નથી કે શું કહેવાય. અને આવા 11 નર્સિંગ હોમ બનાવ્યા છે કે જ્યાં જેને પણ અમેરિકામાં કોઈને પણ ટાઈમ નથી હોતો, પૈસા ઘણા જ છે પણ ફેમિલીને પોતાના બા દાદાઓને સાચવવા માટેનો ટાઈમ નથી હોતો, તો એના માટે ઘણી બધી સંસ્થાઓ મુકુંદ ઠાકરે ઊભી કરી છે કે જેથી જ્યાં લોકેશન હોય, જ્યાં રહેતા હોય ત્યાંથી એ લોકોને નજીક પડે, બધા એનો લાભ લઈ શકે. જય શ્રી કૃષ્ણ. મારું નામ મેઘા પટેલ છે. હું આ અરિસ્ટા કેરમાં છેલ્લા 10 વર્ષથી જોબ કરું છું. ના ખાવાનું એમને થાય કે ભાઈ મારે નથી ખાવું, તો અમે એટલા સરસ પ્રેમથી એમને ખવડાવીએ તો એવું એટલા સરસ અમને આશીર્વાદ આપે છે કે અમને અહીંયા જોબ કરીએ છીએ એના કરતાં એમના આશીર્વાદ અમને વધારે મળે એવું મનથી મને થાય છે કે ભલે અમે જોબ કરીએ છીએ પણ અમે અંતરથી એમની સેવા કરીએ છીએ. અને મુકુંદભાઈ અને રમા આંટી ને અંકિતાબેન એ અમને ફેમિલી જેવું અમારી સાથે રાખે છે. મારું નામ મીના પટેલ છે. હું અરિસ્ટા કેર સેન્ટરમાં કામ કરું છું 12 વર્ષથી. પેશન્ટને નાઇસ કેર મળે છે, નાઇસ ગુજરાતી, બધા લાઈક સ્ટાફ ઇન્ડિયન ગુજરાતી બોલે છે, તો એ લોકોને ઘર જેવું વાતાવરણ ફીલ થાય છે. હું કોકિલા છું, ગુજરાતમાં બોરસદના છે હું ગામની. અહીંયા અરિસ્ટા કેરનું મુકુંદભાઈના નર્સિંગ હોમમાં હું 11 વર્ષથી છું. બહુ સારું છે અહીંયા આગળ બધું, રહેવાનું, ખાવા પીવાનું, અને બહેનોનો બહુ સહયોગ છે અમને બધાને. અમને અને વ્યવહાર અને તહેવાર ને બધું સારું બધું થાય છે. બધા અમારી સાથે સારો એ કરે છે, વ્યવહાર કરે છે. બધા નર્સો પણ સારી છે અને નીચે રસોઈ પણ સારી બને છે બહેનો. અને અમને વ્યવસ્થિત સવાર સાંજ બધું, અને સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ અને સાંજે ડિનર બધું વ્યવસ્થિત હોય છે બધું. મારા યજ્ઞમાં આહુતિ આપનાર બીજા નંબરના મારા દીકરી અંકિતા અને અમારા જમાઈ શૈલેષભાઈ એ ખૂબ જ પ્રેમથી અને ખૂબ જ જવાબદારીપૂર્વક આહુતિ આપી રહ્યા છે. શૈલેષભાઈ.
નામ શૈલેષ પટેલ છે અને હું અરિસ્ટા કેર ઇન્ડિયન નર્સિંગ હોમના પ્રોગ્રામ ડિરેક્ટર છું. મારું નામ અંકિતા પટેલ છે. હું અરિસ્ટા કેર સીડર ઓક્સમાં ડિરેક્ટર છું અને મને ખૂબ જ ગર્વ છે કે મારા મમ્મી પપ્પાની સાથે હું આ યજ્ઞમાં જોડાઈ છું, જેથી કરીને હું દરેક મા બાપાની સેવા કરી શકું છું. મારું નામ ભાવના પટેલ છે. હું આ સંસ્થામાં 12 વર્ષથી કામ કરું છું. ઇટ્સ જસ્ટ લાઈક માય સેકન્ડ હોમ. મારું આ બીજું ઘર છે. આઈ લવ ટુ વર્ક વિથ માય બા અને દાદા. હું એમની જોડે કામ કરું છું, મને બહુ ગમે છે. અને અહીંયા બધું ઇન્ડિયન ખાવાનું મળે, ઇન્ડિયન માણસો બધા હોય, તો એ લોકો ઘર ફીલ ના કરે કે મિક્સ ના કરે. અહીંયા એમને ઘર જેવું લાગે. મારો એક્સપિરિયન્સ છે કે અહીંયા બા દાદા આવે ત્યારે શરૂઆતમાં એમને ગમે ના, તો 1 વીક થાય પછી એમના સગા આવે તો કે હવે તમે ક્યારે જશો. એમને એવું લાગે છે કે હવે મારું ઘર તો આ જ છે. એ લોકો દિલથી સ્વીકારે છે કેમ કે અહીંયા બધા સ્ટાફ સરસ છે. મારું નામ પદ્મા ભાટી. હું અહીંયા રિક્રિએશન એડ તરીકે છેલ્લા 7 વર્ષથી કામ કરું છું. મુકુંદભાઈ ઠાકર, રમાબેન, અંકિતાબેન બધાની સાથે કામ કરવાનો સારો અનુભવ છે મારો. અને ભજન સત્સંગ કરવાનો મોકો જે અહીંયા મળ્યો એવો કદાચ હું ઘરે ના કરી શકી હોત. મને એનો બહુ ખૂબ જ આનંદ છે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. અને અહીંયા બા દાદાની સેવાઓમાં બહુ જ આનંદ આવે છે. અને ભજન સત્સંગ જે પ્રવૃત્તિ રિક્રિએશન માટેની જે પ્રવૃત્તિ કરવાની હોય છે એમાં જે મને આનંદ આવે છે, એટલે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે પાછળની જિંદગીમાં મને જે કાંઈ સેવાનો મોકો મળ્યો એ બદલ ખરેખર તો મારે મુકુંદભાઈ અને રમાબેનનો પણ આભાર માનવો જોઈએ કે જેથી મને એને યોગ્યતા સમજી અને મને અહીંયા કામ કરવાનો મોકો આપ્યો. આ ફેસિલિટી મુકુંદભાઈ ઠાકર અને એમના ફેમિલી, શૈલેષભાઈનું ફેમિલી, એ લોકોએ અહીંયા શરૂ કરેલું છે. અને આ દેશની અંદર આપણા ગુજરાતી ભાઈઓ અથવા બીજા સ્ટેટના માણસોને પણ આપણી ભાષાનો પ્રોબ્લેમ હોય છે, ખાવાનો પ્રોબ્લેમ હોય છે, એ અહીંયા દૂર થઈ શકે છે કે જેથી અહીંયા ખાવામાં કોઈ જાતની મુશ્કેલી પડતી નથી. જે ઘરડા માણસો આવે છે, જે દીકરાઓ સેવા કરી શકતા નથી ઘરે કારણ કે એમને ટાઈમ નથી, અને એને લીધે આ ડૉક્ટર મુકુંદભાઈના ફેમિલીથી જે આ શરૂ કરવામાં આવ્યું છે એમને ધન્યવાદ છે. કારણ કે એમને જે મા બાપની સેવા પોતાનો દીકરો ના કરી શકે એવી રીતની અહીંયા સેવા કરે છે. હેલો, મારું નામ હેમિના શાસ્ત્રી છે. હું અરિસ્ટા કેરમાં રિક્રિએશન તરીકે જોબ કરું છું. અહીંયા બા દાદાઓની ખૂબ જ સેવા છે. નાઇટમાં હું કામ કરી રહી છું. નાઇટમાં પણ બા દાદાઓને ઘણી ટેક કેર મળતી હોય છે. મારા ત્રીજા અને સૌથી નાના જમાઈ અને ખૂબ જ હોંશીલા, ખંતીલા અને એ સરસ રીતે અત્યારે એક મારું નર્સિંગ હોમ સંભાળે છે એ રાકેશભાઈ. મારું નામ રાકેશ અંટાલા છે અને હું ઈસ્ટ ઓરેન્જમાં ન્યુગ્રો મેનર કરીને નર્સિંગ હોમ છે એમાં પ્રોગ્રામ ડિરેક્ટર છું. પ્રોફેશનલી હું કેમિકલ એન્જિનિયર ડિગ્રી છે પ્લસ માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ અને મેં એક્ઝિક્યુટિવ માસ્ટર્સ વોર્ટન સ્કૂલમાંથી કર્યું છે. મારું મેઇન પ્રોફેશન આઈટી, સ્ટાર્ટઅપ, હેલ્થકેર અને જ્યારે ડે 2005માં નર્સિંગ હોમ ચાલુ કર્યા ત્યારે બહુ પ્રેરણા મળી. સૌથી નાની દીકરી પણ બધાની દાદી થાય એવી એ રીપા. હાય, મારું નામ રીપા ઠાકર અંટાળા છે. હું આર્નોલ્ડ વોલ્ટર નર્સિંગ હોમમાં ઇન્ડિયન પ્રોગ્રામ ડિરેક્ટર છું. જેમ મારા મમ્મી પપ્પા, મારી સિસ્ટર્સ બધા કે છે અને જેવા મારા સંસ્કારો જેવા આપ્યા છે મારા મમ્મી પપ્પાએ, અને જેવું બધા કે છે મારા ફેમિલીમાં કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે, એ અમે અહીંયા ખરેખર એવરીડે નર્સિંગ હોમમાં અમારા બા દાદાની સેવા કરી અને સાર્થક કરવાનું ટ્રાય કરીએ છીએ. મુકુંદભાઈને હું 1970થી ઓળખું છું. તેઓ મારા નાના સાઢુભાઈ થાય છે. અમેરિકા માઇગ્રેટ થયા. અમેરિકામાં એમને નર્સિંગ હોમમાં બંને જણાએ હસબન્ડ વાઈફે અલમૈડા નર્સિંગ હોમમાં નોકરી શરૂ કરી. 15 વર્ષ એમને ત્યાં નોકરી કર્યા પછી એમને લાગ્યું કે અમેરિકામાં ભારતીય અથવા ગુજરાતી ભાઈ બહેનો માટે ખાવા પીવાની અને ભાષાની તકલીફ પડે છે. એટલે એમને નક્કી કર્યું
કે આપણે એવું નર્સિંગ હોમ શરૂ કરવું છે એમાં માત્ર ગુજરાતી જ હોય. એમને એમના ઓનરને રિક્વેસ્ટ કરી, ઓનર માની ગયા અને પહેલું નર્સિંગ હોમ ગુજરાતીઓ માટે જ અલમાઇડા ત્યાં ન્યૂ જર્સીમાં શરૂ કર્યું. હવે ત્યાં આગળ અત્યારે જોઈએ તો ત્યાં ડૉક્ટર પણ ગુજરાતી હોય છે, નર્સ પણ ગુજરાતી હોય છે, રસોઈ પણ ગુજરાતી થાય છે. દાદા અને દાદીઓની એ મા બાપ તરીકે સેવા આપે છે. આ શરૂઆતથી અત્યારે 11 નર્સિંગ હોમનું વટવૃક્ષ આખું તૈયાર થઈ ગયું છે. મુકુંદભાઈ, તમે નર્સિંગ હોમની સામાજિક સેવાઓના વિરાટ વૃક્ષો અહીંયા વાવ્યા છે અને એના ફળો અહીંના ગુજરાતીઓને અમેરિકનો આરોગી રહ્યા છે. તો આવું કંઈક તમને ઇન્ડિયામાં ગુજરાત ખાતે કરવાની ઈચ્છા ખરી? આ ખરેખર મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવના એક સિદ્ધાંત સાથે ચાલુ કર્યું હતું કે તમે મા બાપની સેવા કર્યા સિવાય, મા બાપને ખુશ કર્યા સિવાય મંદિરમાં જાઓ તો ભગવાન પણ આંખ ના ખોલે. એ રીતે એક આ દરિદ્ર નારાયણની સેવાઓ કરવા માટેનું મારું એક આ પ્રણ છે. અને આ પ્રણ મારું એક અમેરિકા ખાતે નહીં પણ ખૂબ વટવૃક્ષ બને એ માટે મેં વિચાર્યું છે કે આ દરિદ્ર નારાયણની સેવા મારે કરવા માટે મેં ઇન્ડિયામાં પણ આનું વિચાર્યું છે. પણ જેમ કહીએ તેમ કે કોઈ પણ વસ્તુ કરવા માટે પૈસાની જરૂર તો પડે જ છે. પણ એક બીજી વાત પણ કહું કે તમે સારું કામ જ્યારે કરો છો ત્યારે ભગવાન અને પૈસો ઓટોમેટિક તમારી પાસે આવે છે. મેં એવું નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં ગમે તે થાય, મારી ગમે તે પરિસ્થિતિ થાય, પણ એક આવું જ ઇન્ડિયન નર્સિંગ હોમ જે અહીંયા અમેરિકામાં છે, એક્ઝેક્ટ એવું જ નર્સિંગ હોમ 50 બેડનું પણ સરસ મોડલ બનાવીને મારે ગુજરાતની સામે મૂકવું છે. સાચી સેવાના ભેગદારીને કોઈ એવોર્ડ કે પ્રમાણપત્રોની જરૂર નથી હોતી, પણ તમારી સામાજિક સેવાઓને ઘણા બધા લોકોએ બિરદાવી છે, ઘણા બધા એવોર્ડ્સ તમને મળ્યા છે. તો આવા કંઈક એવોર્ડ્સની અમને જાણ કરશો? હવે એવોર્ડ માટે તો મારી પાસે અહીંયા અમારા સિનિયર સિટીઝનના સેન્ટર્સ છે, 35-36 સેન્ટર્સ, દરેકે સેન્ટરે મને આપેલો છે. બેનીવાલ તરફથી પણ મને એવોર્ડ, ગ્લોરી ઓફ ગુજરાતનો એવોર્ડ મને મળેલો છે. લાયન્સ ક્લબ પર તરફથી પણ મને એવોર્ડ મળેલો છે. અહીંની અલગ અલગ સંસ્થાઓ તરફથી ખૂબ એવોર્ડ મળેલા છે. પણ જ્યારે પૂજ્ય રમેશભાઈ ઓઝા આવ્યા ત્યારે મેં માગીને એવોર્ડ એમની પાસે લીધો છે કે ભાઈ મને એવા આશીર્વાદ આપો કે મારો છેલ્લો શ્વાસ આ બા દાદાઓની સેવામાં જ પડે. મારે એ એવોર્ડ જોઈએ છે અને એ એવોર્ડ મને મળશે એવી મને આશા છે. મુકુંદભાઈ, ઇન્ડિયાની યુવા પેઢીને તમે શું સંદેશો આપશો? ભારતીય યુવા પેઢીને હું એ સંદેશ આપવા માગું છું કે તમારામાં જો કંઈક કરવાની ભાવના હોય, તમે જો કંઈ કરી શકતા હોય તો તમારે એવું વિચારવું જોઈએ કે ગવર્મેન્ટ, સરકાર મારા માટે શું કરે છે એના કરતાં હું સરકાર માટે શું કરી શકું અને સરકારના જે કામ છે એ કામમાં હું કેવી રીતે મદદ કરી શકું. એ યુવાનો પોતાની તાકાત અને પોતાની અનુભવ અને પોતાની જે કરવાની ભાવના હોય એ ભાવનાથી કામ કરે. જય શ્રી કૃષ્ણ. મારું નામ હિના પટેલ છે. હું અહીંયા 8 વર્ષથી કામ કરું છું, નર્સ છું. અહીંયા બધા બા દાદાઓની સેવા કરવાનું ગમે છે. બધા બા દાદાઓને ઘર જેવું અહીંયા ફીલ કરાવીએ છીએ અમે. બધા તહેવારો, બધું જ સેલિબ્રેશન અમે અહીંયા જ કરીએ છીએ. ખરેખરમાં તો મને મારા સેલિબ્રેશન જે હું ઘરે નથી કરી શકતી, અહીંયા કરું છું બા દાદાઓ જોડે. અને અહીંયા આવું તો એક મંદિર જેવું લાગે છે. સવારથી રેક્રિએશનનો અમારો જે સ્ટાફ છે એ બહેનો બહુ જ સરસ ભજન ને બધું કરે છે કે બા દાદાઓને જોઈન પણ થવાનું ગમે છે. અમને ખુદ, અમે નર્સ છે, દવાઓ કરીએ તો પણ અમને ગમે છે કે રેક્રિએશનવાળો અમારો જે સ્ટાફ છે અમને મંદિર જેવું ફીલ કરાવે છે અહીંયા. આ આપણું આરિસ્ટા કેર છે ડૉક્ટર મુકુંદ ઠાકરભાઈનું, અને એમાં બધી રીતે વ્યવસ્થા સારી છે. ખાવા પીવાનું, નર્સિંગ સગવડ, આપણી ગુજરાતી બહેનો, ગુજરાતી નર્સ, ગુજરાતી ડૉક્ટરો. મારું નામ નંદુભાઈ છે. હું વડસર ગામનો છું.
હું અહીંયા લગભગ 4 વર્ષથી આ નર્સિંગ હોમમાં આવ્યો છું. અહીંયા ઘણી સગવડ સારી છે, નર્સો સારી છે, અને જે મુકુંદભાઈ છે એ છોકરા કરતાં અધિક બધાને સાચવે છે અહીંયા. મારું નામ રીના પટેલ છે. CNA તરીકે અહીંયા કામ કરું છું અરિસ્ટા કેરમાં છેલ્લા 10 વર્ષથી. અહીંયા બા દાદાઓની સેવા કરવામાં મને સારો અનુભવ થાય છે. હેલો, મારું નામ સોનલ ભટ્ટ. હું અહીંયા અરિસ્ટા કેર ન્યૂજર્સી ખાતે 3 વર્ષથી કામ કરું છું અને અહીંયા આગળ એઝ અ નર્સ એડ હું કામ કરું છું. બા દાદાઓની સેવા કરવામાં અમને ઘણો આનંદ આવે છે અને બા દાદાઓની કંપનીમાં ઘણું બધું શીખવા પણ મળે છે. લાઈક એક કહેવત છે કે સારા માણસોનો સંગાથ મળવો એ બહુ નસીબની વાત છે અને સંબંધને જીવનભર સાચવી રાખવો એ આપણી યોગ્યતાની વાત છે. કદાચ મારા કોઈ સારા કર્મોના ફળ હું સમજું કે મને બા દાદાઓની સેવા કરવાનો મોકો મળ્યો છે અને આઈ એમ રિયલી વેરી હેપી ટુ મેક ધેમ હેપી. ભાઈ શ્રી મુકુંદભાઈ દર ચૈત્રી નવરાત્રિમાં અને વારંવાર જ્યારે ઇન્ડિયા આવે ત્યારે આ સ્થળમાં સ્પેશિયલ યજ્ઞ કરવા માટે આવે છે અને આ સંસ્થાને જ્યારે કોઈ પણ જરૂર પડે ત્યારે એમને ખુલ્લા દિલે ઓપન ઓફર જ છે કે તમારે જો કંઈ પણ ખૂટે તો મને કહેજો, હું તરત અહીંયા આ સંસ્થાને સેવા માટે કોઈ પણ વસ્તુની જરૂર હશે તો અમે આપીશું. 12 માસ શ્રાવણ મહિનામાં હોય તો લઘુરુદ્ર આખો મહિનો કરાવે છે, ચંડીપાઠ પણ એમના ચાલતું આવે છે અને અનુષ્ઠાન પણ ભૂદેવો દ્વારા 51 ભૂદેવો દ્વારા દર નવરાત્રિમાં અહીંયા 9 દિવસ પણ અનુષ્ઠાન કરાવતા હોય છે અને એનો તમામ જે કંઈ પણ આર્થિક સહાય જોઈએ તે પૂરી પાડે છે આ સંસ્થાને. મિત્રો, શિક્ષણ, પત્રકારત્વ અને સામાજિક સેવાના ક્ષેત્રમાં જેમનું ખૂબ મોટું પ્રદાન છે એવા સુપ્રસિદ્ધ લેખક ડૉક્ટર મફતભાઈ પટેલે ડૉક્ટર મુકુંદભાઈ ઠાકરના જીવનને આવરી લેતું એક પુસ્તક લખ્યું છે, અમેરિકન શ્રવણ ડૉક્ટર મુકુંદભાઈ ઠાકર. આ પુસ્તકમાં ડૉક્ટર મફતલાલ પટેલે મુકુંદભાઈના જીવનના તમામ પાસાઓને સુપેરે આલેખ્યા છે. ખુલાસા તો પૂરેપૂરા તમને ત્યારે મળે જ્યારે તમે મુકુંદભાઈની સંસ્થાને નજરે નિહાળો.